સર, આપણે લીવર હેલ્થની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કયા ટાઈપનું ફૂડ ખાવું જોઈએ, કયા ટાઈપનું ફૂડ અવોઇડ કરવું જોઈએ, એની સાથે સાથે એવી કઈ વસ્તુઓ જે છે કે લાઇફસ્ટાઈલ છે એને ધ્યાનમાં રાખવી જોઈએ કે જેના કારણે આપણી ઓવરઓલ હેલ્થ અને લીવર હેલ્થ મેન્ટેન રહે? આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક નિયમિત રૂટીન બનાવવું. રાઈટ. એને કારણે છે ને તમારી બોડીની એક સર્કાડિયન રિધમ સેટ થશે. સર્કાડિયન રિધમ જે છે એ આપણી એક બોડી ક્લોક છે રાઈટ. કે જેમાં તમને અમુક સમયે ઊંઘ આવી જવી, અમુક સમયે ભૂખ લાગવી, અમુક સમયે તમને યુરિન કે લેટ્રિન જવા માટેનું એ પ્રેશર ફીલ થવું, કે અમુક સમયે તમને એક્સરસાઇઝ કરવાનું મન થવું. આ જે બધું જે છે ને એ આપણી બોડી ક્લોક છે, જે સર્કાડિયન રિધમ કહેવાય છે, બરાબર છે. તો એ જો આપણે આપણી લાઈફસ્ટાઈલને રેગ્યુલર રાખશું ને તો એ સર્કાડિયન રિધમ સેટ થશે અને પછી એને કારણે આપણું બોડી હેલ્ધી રહેશે. રાઈટ. સો સર્કાડિયન ફાસ્ટિંગનો પણ એક બહુ જ સરસ કન્સેપ્ટ છે. એ પણ આપણી લીવર હેલ્થ માટે પણ અને ઓવરઓલ બોડી હેલ્થ માટે પણ તમે યુઝ કરી શકો, જે ઇન અ વે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પ્રકારનો જ છે. પણ આમાં ખાલી ફરક એટલો છે કે આમાં તમારે તમારી બોડીની સર્કાડિયન રિધમને અનુસરી અને ફાસ્ટિંગ એપ્લાય કરવાનું છે.